હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા પહેલાં 5 વસ્તુનું દરેક દર્દીએ ધ્યાન રાખવું જોઈએ. સૌપ્રથમ તો સમ અશ્યોર્ડ, એટલી અમાઉન્ટનો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ જે તમારા પરિવાર માટે, તમે જે સિટીમાં રહેતા હોય છે એ પ્રમાણે પૂરતો છે. ફોર એક્ઝામ્પલ, અત્યારના આટલી મોંઘવારીમાં જો તમારી ફેમિલી 4 થી 5 લોકોની હોય તો મિનિમમ 10 લાખનો ઇન્સ્યોરન્સ તો જરૂરી છે. બીજી વસ્તુ જે બધા અવોઇડ કરે છે એ કે એક્સક્લુઝન ક્રાઇટેરિયા. દરેક હેલ્થ પોલિસીમાં અમુક એક્સક્લુઝન ક્રાઇટેરિયા હોય છે કે આ બીમારીઓ મેડિકલ ઇન્સ્યોરન્સ અંડર કવર નથી. દર્દીએ પોલિસી પરચેસ કરતાં પહેલાં આ એક્સક્લુઝન ક્રાઇટેરિયા વાંચવા જોઈએ ડિટેલમાં, એમના એજન્ટ દ્વારા, અને પોતે સમજવા જોઈએ, ત્યારબાદ જ પોલિસી લેવી જોઈએ. ત્રીજી વસ્તુ છે વેઇટિંગ પીરિયડ. ઘણી બધી ઇન્સ્યોરન્સ પોલિસીમાં વેઇટિંગ પીરિયડ હોય છે, 2 કે 3 વર્ષ, કે અમુક બીમારીઓ 2 કે 3 વર્ષ પછી જ કવર થઈ શકે. તો એ વેઇટિંગ પીરિયડનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચોથી વસ્તુ કોપેમેન્ટ, કે ઘણી બધી બીમારીઓ એવી હોય છે કે જેમાં 10%, 20% કે 50% જેટલું પણ કોપેમેન્ટ હોય છે. તો દર્દીએ એની પોલિસીમાં કોપેમેન્ટ છે કે નહીં એવી પોલિસી એનું ધ્યાન રાખવું જોઈએ. અને 5મી વસ્તુ સૌથી અગત્યની, ક્લેમ સેટલમેન્ટ રેશિયો. ઘણી બધી વાર ઇન્સ્યોરન્સ કંપનીઓ ક્લેમ રિજેક્ટ કરતી હોય છે. જે આ ક્લેમ સેટલમેન્ટ રેશિયો છે એ જાણવો જરૂરી છે. એવું હોય તો તમારા જે પણ નજીકના ફેમિલી ડૉક્ટર હોય એમને પણ તમે ઇન્સ્યોરન્સ કંપની કઈ સારી છે કે જેમાં રિજેક્શન રેટ ઓછા છે એ પૂછી શકો છો, અને ત્યારબાદ હેલ્થ ઇન્સ્યોરન્સ પરચેસ કરી શકો છો. તો ઉપરની 5 વસ્તુનું ધ્યાન રાખો અને એ પ્રમાણે હેલ્થ ઇન્સ્યોરન્સ પરચેસ કરો.